આપણે જે નેક્સ્ટ લર્ન કરવાનું છે factors affecting the design of MIS. Information must be relevant, involvement of the management, cost benefit analysis, testing and cross verification, training and use of computer. તેમાં ફર્સ્ટ જે છે ઇન્ફોર્મેશન મસ્ટ બી રિલેવન્ટ, કે આપણે જે ઇન્ફોર્મેશન ગેધર કરેલી છે એ આપણા ઇનોવેશન સાથે, આપણા મેનેજમેન્ટ સાથે અને આપણા ઓર્ગેનાઇઝેશન સાથે મેચ થતી હોવી જોઈએ, બરાબર છે. ઇરિલેવન્ટ ઇન્ફોર્મેશન છે એને રિમૂવ કરી દેવાની, તો એ ઇન્ફોર્મેશન રિલેવન્ટ છે. MIS should provide the relevant and required information in accurate manner to the manager for decision making. Unnecessary information will add to the burden on the managers. For example, the MIS department can supply the production data for every stage with tolerance limit instead of supplying the every month production data. Management involvement, તો મેનેજમેન્ટ છે એને એ ડેટા મેન્ટેન કરતા હોય, બરાબર, એની સાથે કન્ટિન્યુઅસ ઇન્વોલ્વમેન્ટ રાખવું પડે, બરાબર છે. જો કન્ટિન્યુઅસ ઇન્વોલ્વમેન્ટ નહીં રાખે તો એ વસ્તુ છે અપડેટેડ નહીં રહે, બરાબર. ઇન્ફોર્મેશન અપડેટેડ નહીં રહે, કે આપણે કોઈ વસ્તુ છે એ ન્યૂ ઇમ્પ્લિમેન્ટ કરી દીધી છે બટ સિસ્ટમ એનાલિસિસ જે સિસ્ટમ મેન્ટેન કરે છે, બરાબર છે, એને ખ્યાલ નથી, તો એ જે સિસ્ટમની અંદર ડેટા છે અપડેટ નહીં થાય. તો મેનેજમેન્ટ ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ તો ડેટા અપડેટ થશે. For deciding the MIS, there should be a full involvement of user or operating manager and system analyst. MIS should be regularly updated by operating manager who provide the input data to the system. There should be proper coordination between the operating manager, તો એ બે વચ્ચે કોઓર્ડિનેશન હોવું જોઈએ, કમ્યુનિકેશન હોવું જોઈએ, operating manager and system analyst. Unless the operating manager have a decisive voice in the MIS design, the information system may fail to provide the needed information while simultaneously overloading them with the useless information. જો ઓપરેટિંગ મેનેજર છે, બરાબર છે, કે જે સિસ્ટમ ઓપરેટ કરે છે, જો એ MIS ડિઝાઇનની અંદર કોઈ એફર્ટ્સ નહીં કરે તો ઇન્ફોર્મેશન છે એ નીડેડ ઇન્ફોર્મેશન નહીં મળે, બરાબર છે. એની સાથે સાથે યુઝલેસ ઇન્ફોર્મેશન છે એનું બર્ડન વધતું જશે. Next, cost benefit analysis. The organization will get the benefit of the MIS in the long run. MIS should be regularly updated to the provide information, relevant information to the concerned manager. The system analysis should evaluate the cost and benefit involved in the developing and the installation of the MIS in the organization. તો આપણે જે કોસ્ટ બેનિફિટ એનાલિસિસ છે એની અંદર કે લોંગ ટર્મની અંદર જે ઓર્ગેનાઇઝેશન છે એને આ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ છે એ કામ લાગે, એની ઇન્ફોર્મેશન છે એને ગેધર્ડ કરેલી છે, મેન્ટેન કરેલી છે, લોંગ રનની અંદર જ્યારે પણ એને જરૂર પડે ત્યારે એને બેનિફિટ થાય, રેગ્યુલરલી અપડેટેડ હશે, બરાબર છે. જે કોઈ પણ ચેન્જીસ આવે છે ચેન્જીસ સાથે અપડેટેડ હશે તો કન્સર્ન મેનેજરને ઇન્ફોર્મેશન છે રિલેવન્ટ થશે, અધરવાઇઝ છે એને રિલેવન્ટ નહીં થાય. અને કોસ્ટ છે અને કોઈ પણ બેનિફિટ છે એ લેવા માટે, કોસ્ટ ઓછી કરવા માટે આપણે એવી ડિઝાઇન કરવી પડશે કે જેનાથી આપણને કોસ્ટ બેનિફિટ થાય. તો કોસ્ટ બેનિફિટ કરવા માટે આપણે નવી નવી ઇન્ફોર્મેશન છે ગેધર્ડ કરવી પડશે. ટેસ્ટિંગ એન્ડ ક્રોસ વેરિફિકેશન, તો આપણે જે ડેટા ગેધર કરેલા છે, જે રિસોર્સિસમાંથી કરેલા છે, તો એ સાચા છે કે નહીં એનું ક્રોસ વેરિફિકેશન કરવાનું છે ટ્રસ્ટ કરવા માટે. While the installing MIS in the organization, there should be enough pre-testing and cross verification of the system. તો આપણે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ આપણી ઓર્ગેનાઇઝેશનમાં ઇન્સ્ટોલ કરતા પહેલા આપણે એને વેરિફિકેશન કરાવશું કે એ ટ્રસ્ટ વર્ધી છે કે નહીં, બરાબર છે. ઇટ કેન બી ઇન્સ્ટોલ એન્ડ વેરીફાઈડ ઇન ધ ફોલોઈંગ વેઝ. તો એને અલગ અલગ વેઝથી આપણે એને વેરીફાઈડ કરી શકીએ. તો અલગ અલગ વેઝ આપેલા છે, જેમાં છે ઇનડાયરેક્ટ ક્રોસ વેરિફિકેશન. Entire old system will be replaced by new one at the same time. Enough testing is required before the installation. તો આપણે ન્યૂ વસ્તુ ઇન્સ્ટોલ કરીએ ત્યારે આપણે જે ઈ જોવાનું છે કે ઇનફ ટેસ્ટિંગ કરવાનું છે કે જે ઇન્સ્ટોલેશન કરતા પહેલા કે એ વસ્તુ સાચી છે કે નહીં અથવા તો ટ્રસ્ટ વર્ધી છે કે નહીં. નેક્સ્ટ છે ઇન અ પાર્ટ ઓર પાયલોટ ઇન્ફોર્મેશન. At the first MIS is installed in a specific department or small part of the organization. The problem are identified through the pilot installation so that they can be rectified before the total installation of MIS. તો ટોટલ ઇન્સ્ટોલેશન કરીએ, બરાબર છે, ત્યારે પછી ખબર પડે કે આ ટ્રસ્ટ વર્ધી નથી, તો એ જે આપણો એફર્ટ્સ છે, કોસ્ટ છે, એ બધું વેસ્ટ જશે. એના પહેલા જ આપણે ઇન્સ્ટોલેશન કરતા પહેલા જ આપણે એનું પ્રી ટેસ્ટિંગ કરશું, બરાબર છે, પાર્ટ ઇન્સ્ટોલેશન કરવામાં આવશે. નેક્સ્ટ છે ફેસ્ટ ઇન્સ્ટોલેશન. નેક્સ્ટ જે છે એ આપણે ઇન્સ્ટોલ કરવાનું છે. ઓર્ગેનાઇઝેશન ફર્સ્ટ ગોઝ ફોર ધ ઓપરેશનલ ટેસ્ટિંગ એન્ડ ટ્રબલ શૂટિંગ બિફોર મૂવિંગ ધ નેક્સ્ટ ફેઝ. તો નેક્સ્ટ ફેઝ જતા પહેલા આપણે એ જેટલી સિસ્ટમેશન આપણે જે સિસ્ટમ ડેવલપ કરેલી છે એનું ટ્રબલ શૂટિંગ કરવામાં આવશે અથવા તો ઓપરેટિંગ ટેસ્ટિંગ કરવામાં આવશે કે એની અંદર કોઈ એરર છે કે નહીં. ધેરફોર
Before taking a final decision, MIS will be regularly cross checked thoroughly. તો એને આપણે ઇન્સ્ટોલેશન અને ફાઇનલ ડિસિઝન લેતા પહેલા આપણે એને આખી ચેક કરવામાં આવશે. ચેક કર્યા પછી જ એને ઇન્સ્ટોલ કરવામાં આવશે. ઇન પેરેલલ ઇન્સ્ટોલેશન, ઓલ્ડ અને ન્યૂ સિસ્ટમ બે સાથે આપણે જ્યારે સાયમલ્ટેનિયસલી બેને યુઝ કરતા હોય તો ત્યારે આપણે જોવાનું કે કોઈ પણ સિસ્ટમ છે જો એ બ્રેક થઈ જશે તો એના કારણે છે આપણા ડેટા છે એ અપડેટ નહીં થઈ શકે. તો એમાં શુડ બી ઇન્સ્ટોલ સાયમલ્ટેનિયસલી વિથ ધ રેગ્યુલર યુસેજ ઓફ ઓલ્ડ સિસ્ટમ. ઓલ્ડ જે સિસ્ટમ છે એની સાથે સાથે જ આપણે આ સિસ્ટમનો રેગ્યુલર યુઝ કરવાનો છે. બાય રનિંગ બોથ ધ સિસ્ટમ પેરેલલી, એક સાથે ચલાવતા હોય the performance of this system can be examined and necessary modification can be done and gradually the old system may be replaced by new one. It is but natural that this practice is highly expensive and risky because both the system run parallel. તો આપણે જે આ સિસ્ટમ છે એને પ્રેક્ટિસમાં લાવતા પહેલા આપણે જોવાનું કે હાઈલી જો એક્સપેન્સિવ હશે અને રિસ્કી પ્રોસેસ હશે તો એ નેચરલી છે આપણે એની અંદર ઘણા બધા એક્સપર્ટ્સ લગાવેલા છે એટલે એક્સપેન્સિવ અને રિસ્કી છે. તો આવી ઇન્ફોર્મેશન અને આવી સિસ્ટમ છે એ ડેવલપ કરતા પહેલા આપણે પ્રી ટેસ્ટિંગ નહીં કરેલું હોય તો આપણા બધા જ એફર્ટ્સ અને કોસ્ટ છે એ વેસ્ટ જશે. તો એના માટે બે સિસ્ટમ ઓલ્ડ અને ન્યૂને સાથે ચલાવવા માટે આપણે એને રિસ્કી છે અને એક્સપેન્સિવ છે એના માટે પ્રી ટેસ્ટિંગ કરવું પડશે. નેક્સ્ટ છે ઓપરેટર્સ ટ્રેનિંગ. તો એ ઓપરેટિંગ જે આ સિસ્ટમ ઓપરેટ કરતા હોય એની ટ્રેનિંગ આપવાની શું કામ રિક્વાયરમેન્ટ છે તો કે અલગ અલગ લેવલ ઉપર અલગ અલગ રિક્વાયરમેન્ટ છે ઇન્ફોર્મેશનની. તો એ વ્યક્તિ સમજી શકે અને એ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ બધી જ ઇન્ડસ્ટ્રીની અંદર કંપનીની અંદર અલગ અલગ હોય તો એ સિસ્ટમ સમજી શકે એના માટે એ રિક્વાયરમેન્ટ છે. ટુ અન્ડરસ્ટેન્ડ ધ ઇન્ફોર્મેશન રિક્વાયરમેન્ટ ફોર ધ મેનેજર્સ એટ અ ડિફરન્ટ લેવલ ઇન ધ ઓર્ગેનાઇઝેશન એન્ડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ઓપરેટિંગ સિસ્ટમ ઓફ MIS. તો અલગ અલગ લેવલની રિક્વાયરમેન્ટ સમજવા માટે અને એ સિસ્ટમ સમજવા માટે એને ટ્રેનિંગ આપવામાં આવશે. Next, role of computer in MIS. Nowadays, computer system is not a new thing for any person. While designing the MIS, computer is a basic electronic device for. તો basic electronic device છે બરાબર છે એ કોઈ ન્યૂ થિંગ નથી. અત્યારે બધા પર્સન્સ છે કમ્પ્યુટરથી જાણીતા જ છે બરાબર, બધા યુઝ કરતા જ હોય છે. તો એની અંદર શું MIS છે એ ડિઝાઇન કરવા માટે આ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે એ શું હેલ્પ કરે તો પ્રોવાઇડિંગ ધ લાર્જ સ્પેસ ફોર સ્ટોરેજ એન્ડ ક્વિક રિટ્રાઈવલ ફેસિલિટી ફોર ઇન્ફોર્મેશન. તો એની અંદર તમે ઘણું બધું સ્ટોર કરી શકો જેમ તમે જાણો છો. શેરિંગ ઓફ ઇન્ફોર્મેશન અમંગ મેની સિસ્ટમ્સ. તો અલગ અલગ સિસ્ટમની અંદર ઘણી બધી ઇન્ફોર્મેશન છે એ શેર થઈ શકે બરાબર છે. જેમ કે સોશિયલ મીડિયા છે એની અંદર ઘણી બધી ઇન્ફોર્મેશન છે એ શેર થઈ શકે છે. ઇટ વિલ પ્રોવાઇડ ધ નેસેસરી ઇન્ફોર્મેશન ઇન એન ઇફેક્ટિવ મેનર વિથ ગ્રેટ એક્યુરેસી એન્ડ સ્પીડ. તો આપણે કોઈ પણ વસ્તુ છે એની રિક્વાયરમેન્ટ છે તો પાસ્ટ 10 યર્સથી આપણી કંપની ચાલે છે તો આ ફર્સ્ટ યરની ઇન્ફોર્મેશન જોતી હોય તો આપણે સ્પીડીલી મળી જશે. જ્યારે આપણે બુકની અંદર સ્ટોર કરેલું હોય તો એની અંદર ઘણો બધો ટાઈમ કન્ઝ્યુમિંગ થશે એ ઇન્ફોર્મેશન મેળવવા માટે, જ્યારે એની અંદર ફિલ્ટરથી મળી જશે. ઇટ પ્રોવાઇડ્સ ધ સ્ટોરેજ ફેસિલિટી ઇન્ટરનલી બાય હાર્ડ ડિસ્ક. તો હાર્ડ ડિસ્કની અંદર તમે સેવ કરી શકો. એની સાથે સાથે એક્સટર્નલ ડિવાઇસીસ પણ છે કે જેની અંદર તમે ઇન્ફોર્મેશન છે એ સ્ટોર કરી શકો જેમ કે પેન ડ્રાઈવ, CD, DVD, etc. Generally, the computer's MIS will change the structure of middle level department because their job is highly professional. At the lower level, computer-based MIS will improve the efficiency and accurate in working. તો મિડલ લેવલની અંદર ટોપ લેવલની અંદર બધી જ જે કોમ્પ્યુટર છે એની અંદર બધી ઇન્ફોર્મેશન છે અથવા તો કોમ્પ્યુટરાઇઝડ MIS છે જે લોકો હાઈલી પ્રોફેશનલ લોકો છે એ લોકો શું કરે તો કે એ છે મેન્ટેન કરતા હોય છે. જો લોઅર લેવલના લોકો છે એ પણ જે આ કમ્પ્યુટર બેઝડ MIS યુઝ કરશે તો એ પણ એની ઇફિશિયન્સી અને જેની એક્યુરેસી છે બરાબર છે એ વધારે ને વધારે ઇમ્પ્રૂવ કરી શકશે બરાબર છે. તો આ એનો રોલ હતો. નેક્સ્ટ છે રોલ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ MIS ફોર મેનેજર જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરશું.